નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે વાત કરીશું ગુજરાતના પ્રમુખ સોલંકી વંશ વિશે. આ વંશે ગુજરાતના ઇતિહાસમાં પોતાનો એક મહત્વનો અંશ છોડ્યો છે. તેમણે પોતાના રાજ્યોને સમૃદ્ધ બનાવ્યા અને પોતાના સમયની સૌથી વિકસિત સભ્યતાઓમાંથી એક બનાવ્યા છે. આજે આપણે જાણીશું સોલંકી વંશની તમામ જરૂરી માહિતી, જે તમને ગુજરાતના ઇતિહાસને સમજવામાં બહુ જ મદદ કરશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ સોલંકી વંશની ઉત્પત્તિના વિશે. સોલંકી વંશની સ્થાપના થઈ હતી મૂળરાજ સોલંકી પ્રથમ દ્વારા, જે ઈસવીસન 940માં ગુજરાતના અનહિલવાડ પાટણમાં રાજા બન્યા. તેમણે પોતાના રાજ્યને મજબૂત બનાવ્યું અને અનહિલવાડ પાટણને રાજધાની બનાવી. સોલંકી વંશને સૂર્યવંશી કહેવામાં આવે છે, કેમ કે તેઓ પોતાને સૂર્યદેવના વંશજ કહ્યા હતા. મૂળરાજ સોલંકી પ્રથમે અનહિલવાડ પાટણને પોતાના રાજ્યનું કેન્દ્ર બનાવ્યું, જે પાછળથી ગુજરાત રાજ્યનું એક અહેમ નગર બની ગયું, જેમનું શાસન ઈસવીસન 995 સુધી રહ્યું. મૂળરાજ પ્રથમે પોતાની રાજધાનીમાં કેટલાક મોટા મંદિરો અને વાવનું નિર્માણ કરાવડાવ્યું, જેમાંથી એકને આપણે રાણીની વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોના રૂપમાં જોઈએ છીએ. હવે વાત કરીશું ભીમદેવ સોલંકી પ્રથમ વિશે, જે ઈસવીસન 995થી 1022 સુધી તેઓ રાજા રહ્યા. ભીમદેવ પ્રથમના શાસન સમયમાં ચોલા રાજ્યથી એમનું યુદ્ધ થયું હતું. તેમણે ગુજરાતમાં પોતાના રાજ્યને મજબૂતીથી સ્થાપિત કર્યું હતું અને શાસનની સ્થિરતાને બનાવી રાખી. ભીમદેવ પ્રથમે પોતાના રાજ્યને સુધારતા ઘણા મોટા પ્રશાસનિક અને ધાર્મિક કામ કર્યા. તેમણે કેટલાક મોટા મંદિરોનું નિર્માણ કરાવડાવ્યું અને ગુજરાતમાં વેપાર અને સંસ્કૃતિને પણ વિકસિત કરી. સિદ્ધરાજ જયસિંહ. હવે વાત કરીએ સિદ્ધરાજ જયસિંહ વિશે. ઈસવીસન 1094થી ઈસવીસન 1143 એટલે કે 1143 સુધી સોલંકી વંશના રાજા રહ્યા હતા, જેમના શાસનકાળને સોલંકી વંશનો સૌથી સફળ અને શ્રેષ્ઠ સમય માનવામાં આવ્યો છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં અનહિલવાડ પાટણને એક વિશાળ અને સમૃદ્ધ શહેર બનાવ્યું, જેમને પોતાના સમયમાં સુંદર મંદિર, વાવ અને ઐતિહાસિક સ્થળોનું નિર્માણ કરાવડાવ્યું. સિદ્ધરાજ જયસિંહે તેમના શાસન દરમિયાન ચંદેલના સામ્રાજ્ય સાથે પણ યુદ્ધ કર્યું હતું અને ગુજરાતને એક શક્તિશાળી રાજ્ય બનાવ્યું. તેમણે તેમના સમયમાં ઘણા પ્રખ્યાત કવિઓ અને આર્કિટેક્ટ્સને પણ ટેકો કર્યો હતો, જેણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને નવી ઊંચાઈ આપી. વિજયસિંહ અને ભીમદેવ સોલંકી દ્વિતીય એટલે કે બીજો. બાદમાં વિજયસિંહે ઈસવીસન 1143થી ઈસવીસન 1163 સુધી અને ભીમદેવે ઈસવીસન 1178થી ઈસવીસન 1242 સુધી એ રાજ્ય ઉપર શાસન કર્યું. વિજયસિંહે સોલંકી રાજ્યનો વિસ્તાર કર્યો અને તેનું રક્ષણ કર્યું. ભીમદેવ બીજાએ તેમના શાસનકાળ દરમિયાન પાટણને એક મહાન અને સમૃદ્ધ શહેર બનાવ્યું હતું. તેમણે ગુજરાતને વેપાર અને સંસ્કૃત કેન્દ્ર બનાવ્યું હતું. તેમણે ગુજરાતે વેપાર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવ્યું હતું. ભીમદેવ દ્વિતીયનો સમય ગુજરાતમાં સમૃદ્ધિનો યુગ હતો. વિશ્વ વેપાર, કલા અને ધર્મમાં પરિવર્તિત થયું હતું. તેમણે ઘણા મોટા મંદિરો બનાવ્યા હતા. હવે વાત કરીએ આપણે ટેમ્પલ અને આર્કિટેક્ચર્સની. તો સોલંકી વંશ દરમિયાન કેટલાક સુંદર મંદિરો અને વિશાળ મંદિરો પણ બાંધવામાં આવ્યા હતા, જે આજે પણ ગુજરાતના મુખ્ય ધાર્મિક અને સ્થાપત્ય વારસાનો એક ભાગ છે. રાણીની વાવ, જે પાટણમાં છે, તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પણ ઓળખાય છે અને સોલંકી શાસનનું પ્રખ્યાત સ્થળ છે. આ ઉપરાંત સિદ્ધપુરનું મંદિર અને મોઢેરા સૂર્ય મંદિર પણ સોલંકી વંશના ભવ્ય સ્થાપત્યના ઉદાહરણો છે. મોઢેરા એક સૂર્ય મંદિર છે, જે સૂર્યદેવને સમર્પિત છે, જે ભીમદેવ પ્રથમના સમયમાં બનાવવામાં આવ્યું હતું. સોલંકી વંશનું પતન ક્યારે થાય છે, આપણે એ વિશે જાણીએ. સમય પસાર થયો. ભીમદેવ દ્વિતીય પછી સોલંકી વંશમાં ઘટાડો થયો અને પછી
ઈસવીસન 1250માં અલાઉદ્દીન ખિલજી અને પછી ઈસવીસન 1250માં અને પછી ઈસવીસન 1250માં અલાઉદ્દીન ખિલજીની દિલ્હી સલ્તનતને ગુજરાત પર કબજો કર્યો. આ રીતે સોલંકી વંશનો અંત આવ્યો અને અણહિલવાડ પાટણનો પણ નાશ થયો. સોલંકી વંશ ગુજરાતની ઐતિહાસિક કથાઓનો પિતા હતો, પરંતુ ગુજરાતના ધાર્મિક અને સાંસ્કૃતિક વિકાસમાં તેનું યોગદાન આજે પણ યાદ કરવામાં આવે છે. સોલંકી વંશનો વારસો. ગુજરાતની વૈવિધ્યસભર સંસ્કૃતિ, ધાર્મિક અને સ્થાપત્ય પરંપરાઓમાં સોલંકી વંશનું યોગદાન હજુ પણ અનુભવાય છે. તેમના દ્વારા બાંધવામાં આવેલા મંદિરો, વાવ અને અન્ય ધાર્મિક સ્થળો આજે પણ ગુજરાતની ઓળખ છે. તેણીનો વારસો રાણી કી વાવ, મોઢેરા સૂર્ય મંદિર અને સિદ્ધપુર મંદિર જેવા સ્થળોએ જીવંત છે. સોલંકી રાજાઓની કલા અને સાંસ્કૃતિક વારસો હજુ પણ ગુજરાતની પ્રગતિમાં ફાળો આપે છે. સાંસ્કૃતિક અસર. સોલંકી વંશે પણ તેમના સમયમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ કર્યો હતો. તેઓએ ગુજરાતના કવિઓ અને વિદ્વાનોને ટેકો આપ્યો હતો અને તેની કલા અને સાહિત્યમાં સુધારો કર્યો હતો. તેમનો સમય ગુજરાત માટે સફળતાનો સમય હતો. વિશ્વ વેપાર, કલા, ધર્મ અને સાહિત્યમાં પરિવર્તિત થયું હતું. આજે આપણે સોલંકી વંશ વિશે ઘણું જાણ્યું. ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિમાં તેમનું યોગદાન ક્યારેય ભૂલી શકાય તેવું નથી. સોલંકી વંશ દ્વારા બંધાયેલા આવેલા મંદિરો, ઇમારતો અને સ્થાપત્ય આજે પણ ગુજરાતનું ગૌરવ છે. આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ વિડીયો ઉપરથી આપણે એક ક્વિઝ બનાવી છે. નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક છે. આપણા હરેક ટોપિક ઉપર ત્યાં પર તમને ક્વિઝ મળી જશે. તમને કેટલું યાદ રહ્યું છે અને તમે જે તૈયારી કરી રહ્યા છો ત્યાં જઈને તમે તે ક્વિઝના આન્સર આપી ત્યાં તમે આપણી બનાવેલી ક્વિઝ ઉપર જઈ અને ત્યાં તમે પ્રશ્નોના ઉત્તર આપી શકો છો. અને આવનારા ભવિષ્યમાં તમને કયા ટોપિક ઉપર ડિટેલમાં વિડીયો જોઈએ છે તો કમેન્ટમાં એ ટોપિક કહેજો.